તો અમદાવાદમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે અકસ્માત સર્જાયો। અકસ્માત થતાં બે ટ્રક વચ્ચે ડ્રાઈવર ફસાઈ ગયો હતો। ફાયર વિભાગ દ્વારા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરીને તેને બચાવવામાં આવ્યો છે। જોકે ડ્રાઈવરને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારના આ દ્રશ્યો છે। ફાયર વિભાગ દ્વારા સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું। ડ્રાઈવરનું રેસ્ક્યુ કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ જ્યાં દુર્ઘટના સર્જાઈ છે તેમાં જીવલેણ કહી શકાય તે પ્રકારનો આ અકસ્માત સર્જાયો। બે ટ્રક વચ્ચે ડ્રાઈવર ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલના આ દ્રશ્યો છે કે જ્યાં આ અકસ્માત સર્જાયો હતો। સતત અને અનેકો વખત લોકોને અપીલ કરવામાં આવતી હોય છે પોતાની જે રફતાર છે તેની પર કાબૂ રાખવામાં આવે, જેથી કરીને અન્ય લોકોનો જીવ ન જાય અને આવું કોઈ પરિણામ ન આવે।